બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત સાથે હું છું મુસ્કાન। તો જેવી રીતે આપ જાણો છો કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ એ મહાયુદ્ધ અને હજી પણ એ યુદ્ધ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે અને એ યુદ્ધનો આજે 48મો દિવસ છે। જી હા, આ સાથે તમને જણાવીએ કે યુક્રેન રશિયા વોર એક મહિના વીત્યા બાદ પણ હજી ચાલુ છે, જેમાં યુદ્ધ ગુનાખોરી પણ આચરવામાં આવી છે। યુક્રેનના બુચામાં થયેલ નરસંહાર જોઈ લોકો આ દિલ દહેલી ગયા છે। તો યુદ્ધ આ વર્તી વાસ્તવિકતા લોકોને કોરોનાને પણ ભૂલાવી દીધો છે। તો આ તરફ જો બીજી વાત કરીએ તો બીજી તરફ પાકિસ્તાન કે જેઓ બરબાદીની કગાર તરફ ઊભું છે। તો આ સાથે તમને જણાવીએ કે મહાયુદ્ધને કારણે ઘણા બધા દેશોને માઠી અસર પડી છે। તો આ સાથે જેવી રીતે મેં અગાઉ વાત કરી કે આ યુદ્ધના કારણે ઘણા બધા દેશોને માઠી અસર પડી છે। ખાસ કરીને શ્રીલંકાની વાત કરીએ, અફઘાનિસ્તાનની વાત કરીએ, પાકિસ્તાનની જો વાત કરવામાં આવે તો એ તમામ દેશોને માઠી અસર પડી છે અને લોકો કરગરી રહ્યા છે ખાવા માટે। એટલે કે આના પરથી આપણે નક્કી કરી જ શકીએ કે એ દેશોની હાલત શું હશે। અને અત્યારે ક્યાંક ને ક્યાંક એવા પણ સમાચાર મળી રહ્યા છે કે આ મુજબ શ્રીલંકામાં પણ દેવું અને વસ્તુના ઉત્પાદનમાં કમીના કારણે મોંઘવારી બેકાબુ બની છે। તો ફોરેન રિઝર્વ તળિયે ગયું છે અને આ સાથે તમને જણાવીએ કે ક્યાંક ને ક્યાંક આજે બ્રેડનું જે પેકેટ છે તે 2000 રૂપિયાને આંબી ચૂક્યું છે અને જો દૂધની વાત કરીએ તો દૂધ પણ 1000 રૂપિયાથી વધુનું વેચાઈ રહ્યું છે। આ સાથે પેટ્રોલ ડીઝલને કારણે પણ ક્યાંક ને ક્યાંક જે અત્યારે સમાચારો મળી રહ્યા છે તેમાં જે લોકો છે તેમની ખૂબ માઠી અસર પડી છે। તો આવી જ કઈ દયનીય ઘટના અફઘાનિસ્તાનની પણ છે। તો આવું જ અફઘાનિસ્તાનનું પણ ઘટના આવા દ્રશ્યો અફઘાનિસ્તાનમાં પણ સર્જાયા છે। તો અહીં એટલે કે અફઘાનિસ્તાનમાં ભૂખમરો અને જે બેકારી છે તે બેકાબુ બની છે। અહીં કહી શકાય કે લોકો ખાલી ખાવાનું મળી રહે તે માટે તેમના બાળકો અને છોકરીઓને પણ વેચી રહ્યા છે। એટલે કે અત્યારે જે આ હાલત છે તે ખૂબ દયનીય હાલત કહી શકાય કે લોકોને ખાવા માટે લોકો વલખા મારી રહ્યા છે। ખાવાનું કેવી રીતે મળે એ માટે લોકો વલખા મારી રહ્યા છે અને અત્યારે જે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ છે તે કઈક પરિસ્થિતિ દયનીય અને એક વિકટ પરિસ્થિતિ જેને કહી શકાય તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ સાથે જો આગળ નેપાળની વાત કરીએ તો નેપાળ પણ હવે ચીનનું દેવાદાર બની ગયું છે। એટલું જ નહીં, ઘણા બધા એવા સમાચારો એવી ઘટના પ્રકાશમાં આવી છે કે કહી શકાય એ લોકોને જોઈને આપણને અંદરથી થાય કે ભગવાને આપણી હાલત આવી નથી કરી। કારણ કે જે રીતે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ જામ્યું હતું એમાં ભારતીય લોકો પણ ફસાયા હતા અને આપણી સરકારે એ જે લોકો છે, જે વિદ્યાર્થીઓ છે તેમને કેવી રીતે પરત લાવ્યા છે એ આપણી સરકાર જ જાણે છે। તો આ સાથ તમને જણાવીએ કે આ જે ઘટના પરિવર્તિત થઈ છે તેમાં ચારો તરફ ટેન્શન અને સ્ટ્રેસ જેવું ભયાવહ વાતાવરણ જોવા મળ્યું છે। તો દુનિયામાં તો આવા અનેક દેશો છે જેની પ્રજા ભૂખે ટળવળી રહી છે। તો એથોપિયા નામના દેશમાં કુપોષિત અને ભૂખમરાથી બેહાલ લોકો માટીની રોટલી ખાવા મજબૂર બન્યા છે। તો આ પરથી તમે અંદાજો લગાવી શકો છો કે આ જે પરિસ્થિતિ છે તે શું બની છે। લોકો હવે માટીની રોટલી ખાવા માટે કરગરી રહ્યા છે, મજબૂર બની રહ્યા છે। તો આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે અહીં ભારત માટે પણ ચિંતાનું કારણ છે કે દેશના 5 રાજ્યો તેવા છે કે જે કરોડોના દેવા હેઠળ ડૂબેલા છે અને મફતખોરી અને સબસિડીને પગલે ભારતમાં પણ ક્યાંક ને ક્યાંક આવી સ્થિતિ ન સર્જાય તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે। કારણ કે જે પ્રમાણે આપણા બાજુના દેશોમાં જ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બનતી હોય તો આપણને લાગશે જ કે શું આ બધી ઘટનાઓના આપણા ભારત દેશ પર અસર થશે કે કેમ। તો આ જ એક મોટો ચિંતાનો મુદ્દો છે કે આ જે દેશો બરબાદ થયા છે તેમાં માલદીવથી લઈને નેપાળ પણ સામેલ છે। તો તેઓ ચીન દેવા અને ક્યાંક ને ક્યાંક આવી યોજનાઓ થકી બરબાદ થાય છે।
હવે સવાલો એ છે કે શું આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે પરિસ્થિતિ આપણા પાડોશી દેશમાં ઉદ્ભવી છે, શું એ પરિસ્થિતિની અસર આપણા ભારતમાં થશે કે શું? હવે એવું પણ છે કે જો આ પરિસ્થિતિનું નિર્માણ એવા દેશોમાં થયું છે જેમાં લોકો માટીની રોટલી ખાવા મજબૂર બન્યા છે, અને એટલું જ નહીં, લોકો હવે માણસોને વેચીને ખાવા માટે કગરી રહ્યા છે કે અમને ખાવાનું મળે, કારણ કે જે રીતે ઘટનાઓ સામે આવી છે, જે રીતે ત્યાં અચાનક જ જે વસ્તુઓ છે તેના ભાવમાં વધારો થયો છે, જે વૈશ્વિક મહાયુદ્ધ જેને કહી શકાય, રશિયા અને યુક્રેન એ વચ્ચે જે મહાયુદ્ધને કારણે આ તમામ દેશોને માઠી અસર પડી છે, તો કહી શકાય કે જે બ્રેડના ભાવ છે તે 2000થી પણ ઉપર છે, જે દૂધનો ભાવ કહી શકાય તે 1000 રૂપિયા લીટર વહેંચાઈ રહ્યું છે. એટલે કે આપણને લાગે છે કે આ પરિસ્થિતિ શું ઉદ્ભવી હશે, અને એ પરિસ્થિતિ આપણે અહીંયા ખાલી વિચારવા જઈએ તો પણ આપણા રૂવાટા ઊભા થઈ જતા હોય છે. તો એ પરિસ્થિતિ જેના પર વીતી રહી છે કે જે લોકો માટીની રોટલી ખાવા મજબૂર બન્યા છે તેમના પર શું વીતતું હશે, એ તો એ લોકો જ હવે આપણને જણાવી શકશે. તો જે રીતે આપણે અગાઉ વાત કરી કે ખરેખર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે યુક્રેન અને રશિયા વૈશ્વિક મહાયુદ્ધને કારણે જે તમામ દેશોને માઠી અસર પડી છે તેના પર શું અસર થઈ છે તે આપણે જોયું. હવે ક્યાંક ને ક્યાંક સમાચારો એવા પણ મળી રહ્યા છે કે જે આ દેશોની પરિસ્થિતિ છે તો શું આપણા ભારત દેશની પણ આ પરિસ્થિતિ થશે કે કેમ, એ હજી સુધી એક પ્રશ્નાર્થ છે. તો આ સાથે અમારી આ ચર્ચાઓમાં અમે અધિકારીઓ, પદાધિકારીઓ અને જે સંલગ્ન વ્યક્તિઓ હોય છે તેના સાથે ચર્ચાઓ કરીએ છીએ. તો આપણી સાથે આ ચર્ચામાં અમારી સાથે ઉપસ્થિત છે રીનાજી બ્રહ્મભટ્ટ, જેઓ પત્રકાર છે, ત્યારબાદ નિર્મલ નથવાણી કે જેઓ કે આર્થિક વિશ્લેષક છે, અને ત્યારબાદ અર્ચિત શાહ જેઓ સીએ છે. તો આપ સર્વેનું બુલેટિન ઇન્ડિયામાં હાર્દિક સ્વાગત છે. તો જે રીતે આપણે સમાચારોમાં જો આગળ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિપરીત બની રહી છે. શું કરવું અને શું ન કરવું એ વચ્ચે હવે આપણો દેશ આવીને અટક્યો છે, અને ક્યાંક ને ક્યાંક લોકો પણ હવે ચિંતામાં મુકાઈ ગયા છે કે બહારના લોકોની જો પરિસ્થિતિ જોઈએ તો એ પરિસ્થિતિ જોઈને આપણા રૂવાટા ઊભા થઈ જતા હોય છે. તો લોકો એવું વિચારતા હોય છે કે શું ભારતની આ પરિસ્થિતિ થશે કે કેમ. તો અત્યારે આર્થિક વિશ્લેષક આપણી સાથે જોડાયેલા છે. એમને મારો સવાલ છે કે સર, શું ભારતે અત્યારની જે સ્થિતિમાં શું ધ્યાન રાખવાની જરૂર છે? નિશ્ચિતપણે ભારતના પડોશી રાષ્ટ્રોમાં જે ઘટના બની રહી છે એમાંથી ભારતે બોધપાઠ લેવાની જરૂર છે, અને ભારત બોધપાઠ લઈ પણ રહ્યું છે. હજુ એક સપ્તાહ પહેલા જ નરેન્દ્ર મોદીના જે નિવાસ સ્થાન છે કે જ્યાં બહુ મહત્વની મીટિંગ મળતી હોય છે, 7 જનકલ્યાણ માર્ગ પર કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગના સચિવોની એક અહેમિયત ધરાવતી બેઠક નરેન્દ્ર મોદીએ બોલાવી હતી. અને તે ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે શ્રીલંકામાં જે આર્થિક સ્થિતિ થઈ એનું મુખ્ય કારણ લોકોને ક્ષમતા બહાર આપવામાં આવેલી રાહતો છે. તો શું ભારતમાં પણ આવું કંઈ થઈ શકે? ભારતના જુદા જુદા રાજ્યોમાં પણ શું આવું કંઈ થઈ શકે? 4 કલાક સુધી આ બેઠક ચાલેલી હતી, જેમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સાથોસાથ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ મિશ્રા સાહેબ પણ ઉપસ્થિત હતા. મતલબ અત્યંત મહત્વ ધરાવતી આ બેઠક હતી. 2 જેટલા સચિવોએ નરેન્દ્ર મોદીની સ્પષ્ટ એ બાબતે લાલબત્તી ધરી હતી કે રાજ્યો દ્વારા જે યોજનાઓની મફતમાં લાણી કરવામાં આવે છે એ રાજ્યોની આર્થિક સ્થિતિ મજબૂત ન હોવા છતાં પણ લાણી કરવામાં આવે છે. જો આમને આમ ઘટનાક્રમ ચાલુ રહ્યો તો રાજ્યોની હાલત શ્રીલંકા જેવી થઈ શકે છે. વળતા જવાબ રૂપે નરેન્દ્ર મોદીએ પણ તેઓને આહવાન કર્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જે જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે એમાં જે કાંઈ છટકબારીઓ છે એ બાબતે તમે અમને અમારું ધ્યાન દોરો, જેથી કરીને અનેક લોકો સુધી, બિનજરૂરી લોકો સુધી પણ સરકારની યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. એ બિનજરૂરી લોકો સુધી લાભ પહોંચતો અટકાવી શકાય અને બચત કરી અને સાથોસાથ જરૂરિયાતમંદ લોકો સુધી લાભ પહોંચાડી શકાય.
તો આપે કહ્યું તેમ ભારતમાં શું આની કોઈ અસર આવી શકે? જી હાલ તો ભારતના ફંડામેન્ટલ્સ ખૂબ જ મજબૂત છે. ભારત પાસે પૂરતી માત્રામાં વિદેશી હુંડિયામણ છે. ભારતની નિકાસો બળવત્તર છે. જો નિકાસ કમજોર પડે તો પણ આ જોખમ વધી જાય. એને બદલે નિર્ધારિત લક્ષ્યાંકો કરતા વધુ માત્રામાં ભારત નિકાસ કરી રહ્યું છે. ભારતીય શેર બજારમાં વિદેશી રોકાણ આવી રહ્યું છે. જી તો આ બધા સંકેતો એવા છે કે ભારતને હજુ આગામી દિવસોમાં કોઈ તકલીફ ન પડે. પણ જો ભારત આ બાબતે સભાનતા ન દાખવે અને યોજનાઓની લાણી કર્યા કરે અને સત્તા અને સફળતાના મદમાં જ જો રાખ્યું રહે તો લાંબા ગાળે એની અસર આવી શકે. હાલ ભારતમાં આવી કોઈ ખરાબ અસરો પડે એવું લાગતું નથી. જી તો જે રીતે તમે જણાવ્યું તો અત્યારે એવી કોઈ પરિસ્થિતિ, અત્યારે એવા કોઈ અહેવાલો કહી ન શકાય કે ભારતની પણ પરિસ્થિતિ આવી થશે, કારણ કે આપણી પાસે એવી વ્યવસ્થાઓ અત્યારે છે. તો આપણી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક આવી ન થઈ શકે તેવું આપનું કહેવું છે. તો આ સાથે જો આગળ વાત કરીએ તો આપણી સાથે પત્રકાર પણ જોડાયેલા છે. તો આપણે એમને પૂછીશું કે અત્યારે જે નેપાળ છે તે ચીનનું દેવાદાર થઈ ચૂક્યું છે. તો શું તમને લાગે છે કે ભારત પણ દેવાદાર દેશોમાં સામેલ થશે? રીનાજી. સામેલ થશે. નિર્મલભાઈએ હમણાં જણાવ્યું જી એમ ભારતની સ્થિતિ હાલ તો મજબૂત છે. હમણાં જ આપણે $400 મિલિયન એક્સપોર્ટ કર્યું છે. જી એટલે એવું કહી શકાય નહીં, પરંતુ હું આ જગ્યાએથી ખાસ તો મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે ખૂબ સમયસર એમણે આ ચેતવણી ધ્યાનમાં લીધી છે. કેમ કે આપણી આસપાસની જે સ્થિતિ છે ખૂબ જ ખરાબ છે. આપણા દેશો જેમાં યુક્રેનમાં આપણે જોઈએ છીએ કે યુક્રેનને પોલેન્ડે લઈને બધા દેશોએ મદદ કરી, પરંતુ ભારતની આજુબાજુમાં તમે જુઓ કે એવા કોઈ ખમતીધર દેશો નથી કે જે આપણને મજબૂત કરશે. દક્ષિણ એશિયામાં ભારત જેટલું મજબૂત છે એટલું ચીન તો છે, પરંતુ ચીનની નિયત ખરાબ છે. ભારત પોતે નેબર ફર્સ્ટની પોલિસી ધરાવે છે. એક તો ભારતે હંમેશા મદદ કરી છે ખરાબ સિચ્યુએશનમાં પણ. રસીના ડોઝથી લઈને યુદ્ધ દરમિયાન કે અફઘાનિસ્તાનમાં કે બધી જગ્યાએ ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં પણ મદદ કરી છે. તો આપણે કહ્યું હમણાં નિર્મલભાઈએ એમ આપણી સ્થિતિ એવી થાય એવી સંભાવના ઓછી છે, પરંતુ સમયસરના અને તાકીદના પગલાં જ્યારે લેવામાં આવે ત્યારે આ સંભાવના ઘણી વખતે ઓછી કરી શકાય તેમ હોય છે. જી તો આ સાથે રીનાજીએ પણ એવું જણાવ્યું કે અત્યારે હાલ પૂરતો આપણો દેશ સક્ષમ છે બીજા દેશો કરતા, કારણ કે બીજા દેશોમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના સમકક્ષ જો આપણા દેશને ગણીએ તો જે રીતે નિર્મલજીએ જણાવ્યું અને જે રીતે રીનાજી જણાવી રહ્યા છે એ પ્રમાણે આપણો દેશ છે તે સક્ષમ છે. હવે આપણી સાથે સીએ પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે બી વાત કરીશું. અર્ચિતજી, મારો સવાલ છે કે શું વારંવાર લોનો લેવાથી દેશ પર શું અસરો થાય છે? મારું એવું માનવું છે કે તમે લોન પહેલા તો લેવી જોઈએ કે ના લેવી જોઈએ, અને લેવી જોઈએ તો આપણી રીપે કરવાની ક્ષમતા કેટલી છે. શું આપણે એટલી, જેવી રીતે કોઈ પણ વ્યક્તિ ના સંદર્ભમાં હોય કે ભાઈ એની આખા વર્ષની આવક કેટલી છે અને એની સામે બેંક આવકને કન્સિડર કરી અને ચેક કરી અને લોન આપે, તો સિમિલરલી એક ઇકોનોમી માટે પણ જ્યારે પણ લોન તો મળી જાય, પણ આજે લોન ભરવાની કેપેસિટી છે કે નહીં એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સો જરૂર વગર એક સીધી વાત છે કે કોઈ પણ પૈસો કોઈ પણ વ્યક્તિનો મફતનો નથી, રાઈટ? each money of any person has its own cost. એટલે જો પૈસાનું મૂલ્ય કર્યા વગર જો લોન લીધા જ કરવામાં આવે અને એમાંથી એવા કોઈ ડેવલપમેન્ટ વાળા કામ ના થાય કે જેનાથી સરપ્લસ પૈસા જનરેટ થાય, જેથી કરીને તમે જૂની લોન કે એનું વ્યાજનું ચૂકવણું કરી શકો, અને એના સિવાયના જો સરપ્લસ પૈસા જનરેટ જ નથી થવાના તો આ લોનમાંથી તમે ક્યારે બહાર આવી જ નથી શકવાના. જે આજના ટાઈમમાં જસ્ટ હમણાં જ એક ન્યૂઝ ચેનલમાં જોયું કે શ્રીલંકાએ એવું અત્યારે જાહેર કર્યું છે કે એક્સટર્નલ ડેટમાં રીપે કરવામાં એનો ડિફોલ્ટ થઈ શકે એમ છે. શ્રીલંકાની ગવર્મેન્ટ ઓફિશિયલ ન્યૂઝ આવી રહ્યા છે, રાઈટ? સો એ બહુ મોટી વસ્તુ કહેવાય. એ ઇકોનોમી માટે બહુ જ ખતરનાક અને એલાર્મિંગ વસ્તુ કહેવાય કે આપણે એટલું અર્ન નથી કરી શકતા કે જેનાથી આપણે જે પણ લોન લીધેલી છે એની પણ ચૂકવણી કરી શકીએ
અને પછી તો એ લોનની અમાઉન્ટ મલ્ટીપ્લાયર થયા જ કરશે. અને એના પછી એની શું ઇફેક્ટ આવશે, તો જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ચાઇનામાં કે પાકિસ્તાનમાં કે નેપાળમાં, ચાઇનાએ પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા આ બધી જ જગ્યાએ પોતે રોકાણ કરી એવી શરતોએ લોન આપેલી હતી જે હવે એ લોકો રીપે નથી કરી શકતા અને એના કારણે લોકો દેવામાં ડૂબી જ રહ્યા છે. સો તમારા પ્રશ્નનો આન્સર આપું તો હા, લોન લેવી જોઈએ, પણ એ લોનના પૈસાનો ઉપયોગ શેમાં થઈ રહ્યો છે, એ પૈસા ફરીથી જનરેટ કરવામાં કેટલો ટાઈમ લાગશે, એ પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ થાય એ પણ જરૂરી છે. અને એના આધારે આપણે નક્કી કરી શકીએ કે ખરેખર લોન કોણે કેટલી લેવી જોઈએ અને લેવાથી સારું કે ના સારું. જી, એટલે કે જી, જે રીતે તમે જણાવી રહ્યા છો કે લોન લેવી જોઈએ, પરંતુ એ ભરવા માટે આપણે એટલા સક્ષમ પણ હોવા જોઈએ. એ લોનના પૈસા ક્યાં વપરાય છે, શું એ પૈસાની કેવી રીતે વહેંચણી કરવામાં આવે છે, વ્યવસ્થા સાથે લોન લઈએ તો એ આપણા માટે હિતાવહ છે. EMI ભરવા માટે લોન ના લેવી જોઈએ. એવી સ્થિતિ આવે કે જ્યારે EMI ભરવા માટે લોન લેવાની થાય ત્યારે એ સ્થિતિ અત્યંત ખરાબ હોય છે. જી, તો EMI ભરવા માટે જી, તો જે રીતે અત્યારે આપણે વાતો કરી રહ્યા છે, ચર્ચાઓ ચાલી રહી છે, તો જે રીતે EMI ભરવા માટે લોન ન લેવી જોઈએ તેવું રીનાજીનું કહેવું છે. અને સાથે જ જે આપણી સાથે CA જોડાયેલા છે એમનું પણ એવું છે કે લોન લેવી જોઈએ, પરંતુ આપણે ભરવા સક્ષમ હોય તો આપણે લોન લેવી જોઈએ. એ રીતની અહીંયા ચર્ચાઓ થઈ રહી છે. ત્યાં સાથે આર્થિક વિશ્લેષક આપણી સાથે છે નિર્મલ, જે એમને પૂછવા માંગીશ કે મફતની ચીજોની વહેંચણી અને સબસિડીનો આમાં શું રોલ હોઈ શકે? વિશ્વનું કોઈ પણ અર્થતંત્ર હોય, કે મૂડીવાદી અર્થતંત્ર હોય કે સમાજવાદી અર્થતંત્ર હોય, બધા જ લોકોની આર્થિક ક્ષમતા એક સરખી હોતી નથી. જેમ શૂન્યથી અનંત સુધીના માપ ગણિતમાં હોય છે, એમ અત્યંત ગરીબથી અત્યંત ધનિક સુધીના લોકો અર્થતંત્રમાં વસવાટ કરતા હોય છે. ધનિક લોકો પાસેથી વેરો ઉઘરાવવામાં આવે છે, એમાંથી સરકારી ખર્ચાઓ કાઢવામાં આવે છે, અને સાથોસાથ જે નબળા વર્ગના લોકો છે, જેની પાસે કંઈ આવક જ નથી, બે ટંકનું ભોજન પણ નથી, એને સરકાર પોતાની જવાબદારી માની અને બે ટંકનું ભોજન સહિતની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે કટિબદ્ધ હોય છે. અલબત્ત અત્યારે ભારતની વાત કરીએ તો એ બાબતનો વ્યાપ વધી રહ્યો છે કે વધુ ને વધુ લોકોને મફત લાભ આપવો. એ પાછળની ગણતરી લોકોને સુવિધા પૂરી પાડવાની ઓછી છે, પણ લોકો પાસેથી મત મેળવવાની વધારે છે. જો મત મેળવવા માટે જ મફત યોજનાઓની ખેરાત કરવામાં આવે, લાણી કરવામાં આવે, તો સ્વાભાવિક છે કે કોઈ પણ અર્થતંત્ર હોય એ ભાંગીને ભૂકો થઈ જાય. કલ્યાણ રાજ્યનો ખ્યાલ એવો છે કે જરૂરિયાતમંદ લોકોનું ભલું કરવું, એનું કલ્યાણ કરવું, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી, એ સરકારનો ઉદ્દેશ છે, એ રાજધર્મ છે. પણ જરૂરિયાતમંદ લોકો સિવાયના જે સાધન સંપન્ન લોકો છે એને પણ જો યોજનાઓની ખેરાત કરવામાં આવે તો જેટલી આવક એટલો જ ખર્ચ થઈ જાય અને સરકાર પાસે કાંઈ ન વધે. આ અત્યારે ભારતમાં જે ચેપ લાગ્યો છે એ ભયજનક છે. બધા જ લોકો સુધી પહોંચવાની રાજકીય પક્ષોને કોઈ જ જરૂર નથી. જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાત મહત્તમ માત્રામાં સંતોષાય, તેઓનું જીવન ધોરણ જળવાઈ રહે, તેઓ મોંઘવારીનો ભોગ ન બને, એ જ ફક્ત રાજકીય પક્ષોએ કે સત્તાધારી એ જોવાનું રહે છે. જી, ત્યારબાદ આપણે રીનાજીને સવાલ કરીશું કે જે રીતે નિર્મલ જે જણાવી રહ્યા છે, અને ત્યારબાદ શું મફતખોરીમાં પ્રજાનો રોલ આમાં કેટલો હોઈ શકે? ભારતમાં જોવામાં આવે છે કે આ રાજનીતિ છે તમિલનાડુથી શરૂ થઈ હતી, જ્યારે મિક્સર, ગ્રાઇન્ડર, સાડીઓ અને ઘર વખરી કંઈ કેટલી ચીજો આપવામાં આવી હતી. એ શરૂ થયેલી રાજનીતિનો દોર આજે પણ લંબાઈ ચૂક્યો છે. આજે દેશમાં 5 રાજ્યો એવા છે કે જેનું લાખો કરોડોનું દેવું છે, અને આ મુદ્દે લઈને જ હમણાં વાત થઈ એમ સચિવોની બેઠક થઈ હતી અને લાલ બત્તી ધરવામાં આવી હતી. ત્યારે પ્રજાએ ખુદે હવે સમજવું પડશે કે તમે એક ભિક્ષા છે ખરેખર તો આ મફતે, એની પર કેવી રીતે નપશો, એ પ્રજા કેવી રીતે સક્ષમ હોય, એ પ્રજા શું કરી બતાવશે. આ અંગે તમે નોર્ડન કન્ટ્રીમાં જોશો તો નોર્ડન કન્ટ્રીના લોકો સામે ચાલીને સરકારને આવી મફત સબસિડીઓ
અથવા મફતના જે લાભો હોય એ જતા કરતા હોય છે. અને સૌથી વધુમાં વધુ ટેક્સેશન એ લોકો ચૂકવે છે, એ સામે એમને ફેસિલિટી મળે છે, પરંતુ મફતના જે ભથ્થાઓ એ લેવાની એમની દાનત હોતી નથી. જ્યારે આપણા ત્યાં મુખ્યત્વે લોકોને જે મતદાનો થાય છે કે રાજનીતિના રોટલા શેકવાની જે પ્રક્રિયા છે એ મફતની રાજનીતિ પર જ ચણાયેલી હોય છે. કઈ પાર્ટી શું મફત વધારે આપે છે એના પર લોકોનું ફોકસ હોય છે. અને લોકો જો આ મફતની રાજનીતિ નહીં સમજે તો પોતે એટલા ખુવાર થશે કે આવનારો સમય ખરેખર કેવો હશે કહી શકાય નહીં. અત્યારે તો સ્થિતિ આપણી નિયંત્રણમાં છે, પરંતુ ભવિષ્યમાં નિયંત્રણમાં રહેશે કે કેમ, કેમ કે મફતખોરી તો ડૂબાડે જ છે. માની લો કે આ સરકાર 5 વર્ષ છે, પરંતુ મોદીજીની નિયત બરાબર હશે કે એમણે કામ કરીને બતાવવું છે, પરંતુ લોકોની નિયત જ્યાં મફત ખાવાની હશે તો મોદીજીએ બી પણ ઢસડાવવું પડશે. કોઈ પણ રાજ્યના નેતાએ કે CM કે PM ઢસડાવવું જ પડશે આ નીતિ પાછળ, કેમ કે લોકોને નિયત આ જ છે કે પહેલું અમને મફત આપો. જ્યાં સુધી આ નિયત છાપ નહીં થાય ત્યાં સુધી ખરેખર તમને કાર્યક્ષમ વડાપ્રધાન, કાર્યક્ષમ મુખ્યમંત્રી મળવા બહુ મુશ્કેલ બનવાના છે. કેમ કે આપણી નિયત આપણે ખરેખર એ હોવી જોઈએ કે આપણને નેતા એવા મળે કે જે ખરેખર આપણા સાચા અર્થમાં કામો કરીને આપે, નહીં કે મફતના રોટલા પૂરા પાડે, કે નહીં કે મફતના ટીવી, મફતના ટેબ કે મફતનું કંઈ જાણે કેટલું પૂરું પાડે. આટલું કહેવા માંગીશ. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે મફતિયું શોધી રહ્યા હોય અને જો એ શોધતા હોય તો હવે ચેતવવાની જરૂર છે રીનાજી. ક્યાંક ને ક્યાંક જે તમે જણાવી રહ્યા છો કે જો મફત જે વસ્તુ છે તે ટિકાઉ વસ્તુ ન કહી શકાય, કહેવાય ને કે ચલે તો ચાંદ તક ને રૂકે તો શામ તક. એવું છે, જો મફતિયું લઈને જો આગળ ચાલ્યા તો પછી તમારો સહારો તમે જે ધાર્યો છે ત્યાં સુધી ન હોઈ શકે. મફતના પૈસા પણ આપણા જ હોય છે ને, આપણા પૈસા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાવા જોઈએ, આપણા વિકાસના કામોમાં, આપણા જરૂરિયાતોમાં જે વપરાવા જોઈએ એના પર આપણને આપણું પાછું આપવામાં આવે છે. એ વસ્તુ લોકો સમજતા નથી કે તમને મફતનું તો કંઈ મળવાનું જ નથી, કારણ કે મફતનું કોઈ પોસિબલ હોય જ નહીં દુનિયામાં બી. એટલે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આપણને આ સરકાર મફતનું આપે છે, પરંતુ આપણા પાસે જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જે વેરો ઉઘરાવવામાં આવે છે, એ જ પૈસાથી આપણને બધી મફતમાં વસ્તુ આપવામાં આવી હોય છે. તો સાથે આપણે નિર્મલજીને સવાલ પૂછીશ કે ભારતમાંથી કેમ આવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે જે બીજા દેશોમાં અત્યારે ઉદ્ભવી છે, અને એ ચિંતા કેમ ભારત માટે વ્યક્ત કરવામાં આવી છે? તાજેતરમાં જ કેટલાક રાજ્યોની આર્થિક સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જી. હવે રાજ્યોની આર્થિક સ્થિતિ એ કોઈ નવો મુદ્દો છે જ નહીં. વર્ષો થયા રાજ્યોની આર્થિક સ્થિતિ કથળેલી જ છે. વર્ષો વર્ષ રાજ્યો દ્વારા જે અંદાજપત્રની રજૂઆત કરવામાં આવતી હોય છે એ ખાત સૂચક હોય છે. બહુ ઓછા રાજ્યોએ અપવાદરૂપ કિસ્સામાં પુરાંતવાળા અંદાજપત્રો રજૂ કર્યા છે. બાકી ખાધવાળા જ અંદાજપત્રો રજૂ થાય અને વર્ષો વર્ષ એ ખાધમાં લોક કલ્યાણની યોજનાઓ જાહેર કરવામાં આવતી હોવાથી વધારો થતો જાય છે, કેમ કે પ્રતિવર્ષ લોક કલ્યાણ લક્ષી જાહેરાતોની સંખ્યા વધતી જ હોય છે અને અગાઉની યોજનાઓ ચાલુ રહેતી હોય છે. માટે આ અંગેનો બોજ સરકારી તિજોરી પર પડતો હોય છે. પણ તાજેતરમાં શ્રીલંકાની જે આર્થિક સ્થિતિ કથળી અને હમણાં તો નેપાળની આર્થિક સ્થિતિ કથળી હોવાના પણ સમાચારો સામે આવી રહ્યા છે. હવે નેપાળની જે આર્થિક સ્થિતિ કથળી એના આંતરિક અને બાહ્ય બે પરિબળો કારણભૂત છે. આંતરિક પરિબળ એ છે કે રાજપક્ષે એ સત્તામાં આવવા માટે 2019માં શ્રીલંકાની પ્રજાને વેરામાં ઘટાડો કરવાનું વચન આપ્યું હતું. હવે રાજપક્ષે ચૂંટાયા અને તેની સરકાર બની. એના પરિવારના 9 જેટલા સભ્યો કેબિનેટમાં અને અત્યંત મહત્વના હોદ્દાઓ પર જુદા જુદા સ્થાને છે. આમ પરિવારવાદ શ્રીલંકામાં પરાકાષ્ઠ થાય છે. જે 15% વેરો હતો એ ઘટાડીને 8% એટલે કે ઓલમોસ્ટ અડધો કરી નાખવામાં આવ્યું. હવે 2019માં શરૂ થયેલી આ ઘટના એનો તાજેતરમાં હિસાબ થયો તો સરકારી તિજોરીમાં 60,000 કરોડ રૂપિયાનું વેરાની વસૂલાતની આવકનું ગાબડું માલુમ પડ્યું. માત્ર પ્રજા કલ્યાણકારી યોજના જાહેર કરવાથી તિજોરીમાં ગાબડું પડ્યું. હવે સામે પક્ષે સરકારે આવક વધારવાના કોઈ સ્ત્રોત નક્કી કરવાની જરૂર હતી, એ ન થયું. કોરોના આવ્યો, પ્રવાસન ઉદ્યોગ પર નભતું શ્રીલંકા કોરોનાને કારણે પ્રવાસી વિહોણું બન્યું અને આમ વિદેશી ઊંડિયામણ સ્વરૂપની જે આવક થતી હતી એ આવક પણ બંધ થઈ. તો આંતરિક સ્તરે પણ આવક બંધ થઈ, વિદેશી ઊંડિયામણની આવક પણ બંધ થઈ અને આમ શ્રીલંકા ચોતરફથી ઘેરાઈ ગયું. આવી કોઈ અસાધારણ કે અદ્વિતીય સ્થિતિ ઉદ્ભવતી અટકે એ માટે ભારત સરકારે રાજ્યો દ્વારા ક્ષમતા વગર જાહેર કરવામાં આવતી લોક કલ્યાણ લક્ષી જે મફતની યોજનાઓ છે
એના વિશે પુનઃ વિચારણા હાથ ધરી છે અને સરકારની આ અંગેની ચિંતા એકદમ વ્યાજબી છે. જી, તો આ અંગે અત્યારે જે સરકાર ચિંતા કરી રહી છે હિતાવહ કહી શકાય, જે તમે સમયસરની છે. જી, તો આ ત્યારબાદ મારો આપ ત્રણને કોમન ક્વેશ્ચન છે કે આસપાસના દેશોની સ્થિતિ પર આપણી શું અસર થશે, એટલે કે આસપાસના દેશોની સ્થિતિના જે સ્થિતિનું નિર્માણ થયું છે તે આપણા દેશ પર એ સ્થિતિની શું અસર થશે. આપણે શરૂઆત કરીશું અર્ચિત જે આપણી સાથે જોડાયેલા છે તેમની સાથેથી. તો અર્ચિત, જે આસપાસના દેશો પર જે સ્થિતિ ઉદ્ભવી છે દેશોની આપણા દેશ પર શું અસર થશે? તમને 2-3 વસ્તુ કહું. પહેલી વસ્તુ તો આપણી ઇન્ડિયાની ઇકોનોમી, ભારતની ઇકોનોમી એવી છે કે આપણે પોતાના ઉપર જ સક્ષમ છીએ. સેલ્ફ સસ્ટેનેબલ આપણી ઇકોનોમી છે. એક્સેપ્ટ ક્રૂડ, ગોલ્ડ કે અમુક જ વસ્તુ એવી છે કે જેના માટે આપણે બાહ્ય દેશો ઉપર ડિપેન્ડન્સી રાખવી પડે. બાકી ઇન્ડિયાની ઇકોનોમી એવી છે કે ઇન્ડિયામાં જ પ્રોડક્શન, બીટ ગુડ્સ કે સર્વિસીસ, બધું જ આપણા ત્યાં જ થાય છે અને આપણા ત્યાં આગળ કન્ઝ્યુમર્સ કે પોપ્યુલેશન એટલી છે કે જેટલું પણ પ્રોડક્શન થવાનું છે એ બધું આપણા ત્યાં આગળ જ કન્ઝ્યુમ થઈ જવાનું છે. આપણે અગર આપણી ભારતની સરખામણી ચાઇના જોડે કરીએ તો ભારત કરતા ચાઇના પ્રોડક્શન લેવલે આપણા કરતા ઘણા બધા લેવલે આગળ છે, રાઈટ? પણ જો ચાઇના પોતે એક્સપોર્ટ ના કરી શકે, અત્યારે બધા લોકો ચાઇના જોડેથી એટલા માટે પરચેસ કરે છે કારણ કે ચાઇનાની પ્રોડક્ટ સસ્તી છે, રાઈટ? અને એ સસ્તી છે એની પાછળ ગવર્મેન્ટની એવી પોલિસી જવાબદાર છે કે જેના કારણે ચાઇનાની બધી વસ્તુઓ સસ્તા ભાવે ફોરેન કન્ટ્રીમાં મળી રહી છે, બરાબર? એ પણ ચાઇનાની જ સ્ટ્રેટેજી છે. પણ જો ચાઇનાની પ્રોડક્ટ, ચાઇનાનું એક્સપોર્ટ બંધ થઈ જાય તો ચાઇનાની ઇકોનોમી ઉપર બહુ ખતરનાક બોજો આવી શકે એમ છે. હવે આપણે આપણી આજુબાજુની ઇકોનોમીની જો વાત કરીએ તો આ બાહ્ય નજીકના દેશોમાં કંઈ પણ વસ્તુ થવાની છે તો ઓફકોર્સ ડિરેક્ટલી કે ઇનડાયરેક્ટલી થોડીક તો અસર થવાની જ છે. જે પણ વસ્તુ આજે કોઈ પણ વેપારી છે તો એવું વિચારવાનો છે કે ભાઈ મને શ્રીલંકામાં હવે હું અત્યારે વેચું તો મને વધારે રૂપિયા મળવાના છે, તો અહીંયા આગળથી અહીંયા ઇન્ડિયામાં વેચવાના બદલે માની લો કે શ્રીલંકા વેચવાનું ચાલુ કરે તો અહીંયા આગળ ઇન્ડિયામાં જે વસ્તુ અવેલેબલ છે એ ઓછી ક્વોન્ટિટીમાં અવેલેબલ થવાની છે. ઓફકોર્સ આપણે ત્યાં આગળ કન્ટ્રી મોટી છે, પોપ્યુલેશન મોટું છે, પણ એક પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ તો જો આવું કરી અને અહીંનું ઇન્ડિયાની બધી વસ્તુઓ ઇન્ડિયાની જગ્યાએ બહારની કન્ટ્રીમાં વેચાવાની ચાલુ થઈ જશે, રાઈટ? તો ઇન્ડિયામાં એની શોર્ટેજ થવાની છે. અત્યારે શ્રીલંકામાં જે બધા લોકોએ કીધું, પણ એક બીજું મૂળભૂત રીઝન જે છે ને એ છે કે શ્રીલંકાની ઇકોનોમીએ જે આપણે ત્યાં આગળ મોદી સાહેબ કેટલાય વર્ષોથી આત્મનિર્ભર ભારત એના ઉપર ફોકસ કરી રહ્યા છે, રાઈટ? હવે આજે 5 વર્ષે આપણને એવું લાગે કે હા, મોદી જે આ વસ્તુ પર ફોકસ કરી રહ્યા હતા એ ખરેખર સાચી વાત છે. યુદ્ધની પરિસ્થિતિ થશે અને બીજા કન્ટ્રીમાંથી કોઈ વસ્તુ મળવાની બંધ થઈ જશે તો આપણે ત્યાં આગળ જો આપણે કોઈ વસ્તુ નહીં બનાવીએ તો એની શોર્ટેજ જ થવાની છે. સો હમણાં જ લગભગ 2 કે 3 અઠવાડિયા પહેલા જ આ જ વસ્તુ અમેરિકામાં બાઇડને પણ ત્યાંના લોકોને આ જ વસ્તુ કીધી. જે વખતે જો બાઇડને અનાઉન્સમેન્ટ કર્યું કે યુક્રેનને એ લોકો ત્યાં જઈને સપોર્ટ નહીં કરે, એ લોકો ખાલી શસ્ત્રોથી જ કરશે, એ વખતે એમણે પણ એ જ વસ્તુ ફોકસ કર્યું કે હવે અમેરિકા એ પોતાના ત્યાં આગળ વિકાસ થાય ને એના માટે ફોકસ કરશે. જે આપણા ત્યાં આગળ આપણી સરકાર જે અત્યારની છે એ આટલા વર્ષોથી ફોકસ કરી રહી છે. અને બીજું, ભારતને એક એ ફાયદો છે કે આજે સેકન્ડ ટર્મ માટે કન્ઝિક્યુટિવ સેમ ગવર્મેન્ટ મળી રહી છે અને મોસ્ટ પ્રોબેબલી થર્ડ ટર્મમાં પણ આ જ ગવર્મેન્ટ આવવાની છે. તો જ્યારે કોઈ પણ એક ગવર્મેન્ટને 2 કે એનાથી વધારે ટર્મ મળે ને તો એ જે પણ વિકાસલક્ષી કામો છે ને એમાં બ્રેક ઓછી વાગે. એ જે પણ વિચાર્યું છે એ બધા કામો એ પ્રમાણે થઈ જાય. સો તમારા પ્રશ્નનો આન્સર કે લેટ્સ સે શ્રીલંકા કે નેપાળમાં કંઈ પણ વસ્તુ થશે તો એની ભારત ઉપર કેટલી અસર થશે, તો એટલી મોટી કંઈ નથી થવાની. પણ યસ,
આપણા પડોશીને કંઈ પણ થવાનું તો આપણને એનાથી ઇનડાયરેક્ટ અસર થવાની જ. મહદઅંશે ક્યાંક ને ક્યાંક અસર થોડી ઘણી થશે. ત્યારબાદ આ જ સવાલ હું રીનાજીને પૂછવા માંગીશ કે આ બહારના દેશોમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો એ પરિસ્થિતિની અસર આપણા દેશ પર કેટલા અંશે થશે? આપણા દેશ પર સીધી અસર તો ઓછી થાય, પરંતુ પહેલો પ્રશ્ન આવે છે નિરાશ્રિતોનો અથવા રેફ્યુજીનો. આપણે જોયું કે બાંગ્લાદેશમાં બી કેટલા લોકો, આપણા ત્યાં ભારતમાં આજે પણ પ્રશ્ન છે. તો નિરાશ્રિતોના ટોળે ટોળા આવે. બીજું ભૂખમરી હોય એટલે ભારતે પોતે પણ આજે આટલી પેન્ડેમિક ચાલી રહ્યું હતું તેમ છતાં ઘણી મદદોની લાણી કરવી પડી છે. મુખ્ય તો આ અસરો તો સીધી પહેલી તો થાય જ છે. બીજું ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પ્રભાવ આવે, કારણ કે આપણે જે આપણા પડોશી દેશો સાથે જે વેપાર રોજગાર કરતા હોઈએ એમાં આપણે એક જ તરફી થઈ જવું પડે છે, કારણ કે એમની એટલી સ્થિતિ ના હોય કે તમારી સાથે વેપાર રોજગાર કરી શકે. ત્યારે આ સ્થિતિમાં મેં કહ્યું એમ રેફ્યુજીનો પ્રશ્ન તો પહેલો આવવાનો જ છે. બીજો મદદનો પ્રશ્ન તો આવે જ આપણી પર, કે આપણે બીજા પાસે આજે કુટુંબ, આપણે પડોશી સુખી હોય અથવા સદ્ધર હોય અથવા કોઈ તકલીફ હોય ત્યારે તમે મદદની એક આશા રાખી શકો. આ બહુ એક નેચરલ સિદ્ધાંત છે. પરંતુ આ સ્થિતિમાં તમે શું આશા રાખવાના હતા જ્યાં તમારે જ ઉપરથી મદદ કરવાનો વારો આવે છે અને રેફ્યુજીના ટોળે ટોળા આવે ત્યારે બહુ સીધી વાત છે કે તમે શું કરી શકશો. જી, તો ત્યારબાદ આપણે નિર્મલ જે ઉપસ્થિત છે એમને પ્રશ્ન પૂછીશું કે આમાં પ્રજાને શું રોલ ભજવવો જોઈએ? આ જે પરિસ્થિતિ ચાલી રહી છે અને એવી અટકળો છે, લોકોને એવું કહેવું છે કે આ કેવા સમાચાર પણ છે કે શું અસર થશે કે કેમ. આજે આપણી સાથે મહેમાનો છે મંચસ્થ મહાનુભાવો, એમનું એવું કહેવું છે કે સીધી અસર નહીં થાય પરંતુ ઇનડાયરેક્ટલી અસર ક્યાંક ને ક્યાંક થશે. તો સર આમાં પ્રજાને શું રોલ નિભાવવો જોઈએ, શું બજાવવું જોઈએ પ્રજાને રોલ? ખાસ કરીને આ આંતરરાષ્ટ્રીય સ્તરે બની રહેલી ઘટનાઓ છે અને સરકાર વચ્ચે બની રહેલી ઘટના છે. વ્યક્તિગત રીતે કદાચ પ્રજાનો મત આમાં ગૌણ બની રહે. જેમ કે પ્રજામાં અમુક લોકો એમ વિચારતા હોય કે શ્રીલંકાને આર્થિક મદદ કરવી જોઈએ અને અમુક લોકો એમ કહેતા હોય કે ભાઈ અહીં જ જ્યારે તકલીફ છે ત્યારે વિદેશની મદદ કરવાની શું જરૂર છે. તો આવા મતમતાંતરોમાં સરકાર ક્યારેય ફસાશે નહીં. સરકાર હંમેશા કોઈ પણ રાષ્ટ્ર સાથેના આંતરરાષ્ટ્રીય સ્તરના સંબંધોને મહત્વ આપશે. અને અત્યારે એશિયામાં બે રાષ્ટ્રીયો આર્થિક રીતે કદાવર માનવામાં આવે છે, ચીન અને ભારત. હવે ચીનની જ્યારે સ્ટ્રેટેજી કે વ્યૂહરચના એશિયન દેશોમાં અને વિશ્વ સમુદાય સમક્ષ ખુલ્લી પડી ગઈ છે ત્યારે ચીન સાથેના સંબંધોમાં હવે ક્રાઇસિસ ઓફ ફેથ એટલે કે વિશ્વાસની કટોકટી છે. ચીન ગમે એટલું શક્તિશાળી હોય છતાંય વિશ્વના દેશો ચીનને વિશ્વાસની નજરે નથી જોતા. એનું કારણ ગમે તે હોય, એવા અનુભવો પણ હોઈ શકે છે. પરિણામે આવ્યું કે ભારતની એશિયન રાષ્ટ્રો પ્રત્યેની જવાબદારી ઘણી બધી વધી ગઈ. ભારત પ્રત્યે અપેક્ષાઓ પણ ઘણી બધી વધી ગઈ અને ભારતના પાડોશી દેશો છે, એકાદ બે અપવાદરૂપ રાષ્ટ્રોને બાદ કરતા, તો એ ભારતને મોટા ભાઈ સમાન ગણે છે. હવે જ્યારે મોટા ભાઈ સમાન ગણે ત્યારે કોઈ પણ રાષ્ટ્રની જવાબદારી ઘણી બધી વધી જાય. અત્યાર સુધીમાં ઘણી બધી મોટી મદદ એ ભારત શ્રીલંકાને કરી ચૂક્યું છે અને એમ છતાંય હજુ શ્રીલંકાની અપેક્ષાનો અંત આવતો નથી. શ્રીલંકા હજુ પણ માગણી કર્યા જ કરે છે અને વિશ્વનો બીજો કોઈ દેશ એવો નથી કે શ્રીલંકા એની પાસે માગણી કરી શકે. હકીકતે તો શ્રીલંકાએ અન્ય દેશો સામે હાથ મદદનો લંબાવવાની જરૂર છે અને ભારતે પણ શ્રીલંકાને એવી સલાહ આપવાની જરૂર છે કે સ્વાભાવિક છે કે કોઈ એક રાષ્ટ્રનું આમાં કામ નથી, કોઈ પણ એક મોટું રાષ્ટ્ર પણ આમાં ટૂંકું પડે એમ છે. કેમ કે આવડી મોટી વસ્તીને નિભાવવી અને એને પાયાની જરૂરિયાતો સવલતો બધી પૂરી પાડવી એ ભારતનું તો આમ જોઈએ તો લાંબા ગાળા સુધીનું કામ નથી. તો ભારતે હવે આર્થિક મદદ આપવાના બદલે શ્રીલંકાને એવી સલાહ આપવાની જરૂર છે કે તમે વિશ્વ સમુદાયના કોઈ તમને મિત્ર લાગતા હોય, તમને જેના ઉપર વિશ્વાસ બેસતો હોય એનો તમે સંપર્ક કરો. જેમ કે જાપાન એ શ્રીલંકાને મદદ કરી શકે એમ છે, એ બંનેની વિચારધારા સમાન છે. તો શ્રીલંકાએ જાપાન પાસે મદદ માંગવાની જરૂર છે. શ્રીલંકાએ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે જવાની જરૂર છે અને અન્ય દેશો ઘણા હોય છે. તો ભારતે હવે એક મક્કમ સંદેશો આપવાની જરૂર છે. બાકી આમને આમ જો સહાય આપ્યા કરવામાં આવશે તો ભારતની આર્થિક સ્થિતિ ઉપર પણ સ્વાભાવિક રીતે નજીવી તો નજીવી અસર થાય જે ભારતને ન પરવડી શકે. જી, એટલે કે ક્યાંક ને ક્યાંક જે સહારો આપણા દેશ તરફથી આપવામાં આવી રહ્યો છે હવે એમાં મહદઅંશે ઘટાડો કરવો જોઈએ, કારણ કે જ્યાં સુધી આપણે આપ કરશું
ત્યાં સુધી એમને એવું હશે કે ભારત દેશ આપશે, એટલે કે ક્યાંક ને ક્યાંક એમની પરિસ્થિતિ એ આપણા પર ડિપેન્ડ થશે કે ભાઈ હવે તો ભારત આપશે એટલે ચાલો એમની પાસેથી લઈએ. પરંતુ હવે જે તે નિર્મલજી જણાવી રહ્યા છે કે એ આપવાનો જે સિલસિલો છે તે ઓછો કરવો જોઈએ. ત્યારબાદ મારો સવાલ છે રીનાજીને કે ભારત આવનાર સમયમાં શું એક રોલ મોડલ દેશ બનશે કે પછી આપણે પણ આવી જ રીતે પાછળ ધકેલાઈ જઈશું? ના, આપણે સમયસરની જે મોદીજીએ પહેલ કરી છે જી. એ મુજબ તો લાગે છે કે હજી કંઈ આપણે એ સ્થિતિમાં પહોંચી ચૂક્યા નથી. જી. દેશના 5 રાજ્યોની સ્થિતિ એવી છે જેમાં દિલ્હી છે ટોપ નંબર પર, કારણ કે ત્યાં મફતોની લાણી બહુ જ ભરપૂર માત્રામાં ચાલુ થઈ છે. બરોબર, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ તેલંગાણા છે જી. અને પશ્ચિમ બંગાળ છે. તો આ બધા રાજ્યોમાં મફતની લાણી ભરપૂર ચાલે છે. જી. તો આપને પણ આ રીતે ચૂંટણીમાં ઢંઢેરામાં એણે અનેક વચનો આપ્યા છે. જી. ત્યાં શિક્ષણ, વીજળી, પછી બસમાં લેડીઝોનું ફ્રી મુસાફરી, એવા પછી મોહલ્લા ક્લિનિક, આમ ઘણી બધી સુવિધાઓ ફ્રીમાં આપી છે. પરંતુ ફ્રી પણ ક્યાં, કહેવત છે ગુજરાતીમાં કે કહેવત છે પેલી, સોરી હું ભૂલી જાઉં છું કે કન્યાની કેળ પર ભાર, એવું કંઈક કહેવત છે. તો હું એકચ્યુઅલી ભૂલી જાઉં છું, પણ આ ભાર આખરી તો આપણી પર જ છે. આ વસ્તુ આપણે સમજવી જોઈએ. અને આ જો વેળાસર સમજવામાં ના આવે તો આપણને આજે નહીં તો કાલે ભરપૂર નુકસાન થઈ શકે છે. હાલ આપણે આ સ્થિતિમાં નથી, પરંતુ સમયસરના જ્યારે આપણે પગલાં લેવામાં આવે તો બચી શકાય એમ છે. એક તો બીજું કે ભારત ચોક્કસપણે, કેમ કે દક્ષિણ એશિયામાં ભારત ખૂબ જ પ્રગતિ કરતો, ભારતની પોતાની ખરેખર સંસ્કૃતિ જે મોડેલ છે આપણું, કે સંસ્કારો કહી શકાય અથવા સાંસ્કૃતિક વારસો, તે આપણે નિભાવી રાખ્યો છે. નેબર ફર્સ્ટની પોલિસીને આપણે અનુસર્યા છે. બરોબર, અફઘાનિસ્તાનમાં પણ આપણે મદદ કરી છે. બાકી અફઘાનિસ્તાનના ત્રાસવાદીઓ પણ પાકિસ્તાનની સહાયથી અહીંયા મોકો મળે તેમનો ખેલ કરતા જ હોય છે. તેમ છતાં આપણે ત્યાં એક દયાના ભાવથી મદદ કરતા રહીએ છીએ. અને નિર્મલજીએ કહ્યું એમ, ચીન એ પોતે વિશ્વસનીય દેશ નથી. લગભગ આશરે 70 જેટલા દેશોને એણે દેવાદાર બનાવી દીધું છે. અને એનો ઈરાદો એ જ છે કે એને ગળી જવું. ભારત પણ આજે ઈચ્છે તો શ્રીલંકા, નેપાળ, માલદીવ્સ આ બધા જ કન્ટ્રીને ગળી જઈ શકે એવી સ્થિતિમાં છે. કારણ કે ભારત એક વિશ્વસનીય કન્ટ્રી છે. તેમ છતાં આપણે આ વસ્તુ નથી કરી રહ્યા. આપણે અગાઉ પણ આ પ્રકારે પડોશીઓને પહેલેથી મદદ કરતા આવ્યા છે સમય. ત્યારે ભારતની ઇમેજ એક ખૂબ ઝડપથી સુપર પાવર રાષ્ટ્રમાં સામેલ થઈ રહી છે. જી. તો આ જ ક્વેશ્ચન આપણી સાથે અર્ચિતજી ઉપસ્થિત છે, એમને પૂછીશ કે શું આપણો દેશ એક રોલ મોડેલ બનશે કે પછી આપણે જ બીજા દેશોની જેમ પાછળ ધકેલાઈ જઈશું? અર્ચિતજી. આપણો દેશ તો ભૂતકાળથી ભવ્ય હતો અને ભવ્ય જ રહેશે. જી. આપણો દેશ પણ એટલો વિશાળ હતો. દુનિયામાં આપણે સૌથી મોટી લોકશાહી છે. અને જે પ્રમાણે અત્યારે આપણા ગવર્મેન્ટમાં જે પણ મોદી સાહેબ કે જે એમની ટીમમાં જે પણ રીતે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ, તો ત્યારે તો રીનાજી, જે રીતે આગળ આપણે વાત કરી કે જે રીતે સવાલો થઈ રહ્યા છે, અટકળો ઊભી થઈ રહી છે, તો શું લાગે છે કે આપણો દેશ આ જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા સક્ષમ છે? જો સક્ષમ હોય તો શું પગલાં લેવા જોઈએ? આપણે ઓલરેડી સક્ષમ છીએ જ. આ મોદીજીનો એક સમયસરનો મુદ્દો છે કે ખરેખર બહુ જ એડવાન્સ છે અને ખૂબ સારો કહેવાય. આ મંચ પરથી હું એમને ખૂબ ખૂબ અભિનંદન બી પાઠવીશ. અને હું એ પણ કહીશ કે ખરેખર રાજા આવો જ હોવો જોઈએ કે સમયસર પોતાનું આ પ્રકારનું એક વિઝન રાખે. કેમ કે આવનારો સમય હોય એ જ આના માટે આપણે જો સ્પારોટના પગલાં ભરવામાં ના આવે તો ભવિષ્ય ધૂંધળું બની શકે છે. પરંતુ આપણે યોગ્ય સમયે છીએ. આપણી સ્થિતિ એવી અત્યારે હાલ તો છે નહીં. 5 રાજ્યોની છે, પરંતુ 5 રાજ્યોમાં આ જ વસ્તુ ફોકસ કરવામાં આવી છે કે મફતની રાજનીતિ બંધ થવી જોઈએ. અને પ્રજાએ ખાસ તો આ સમજવાની જરૂર છે કે ભાઈ તમે મફતનું લેવા માટે લાઇનમાં ઊભા રહો, એ વસ્તુ ક્યાંક અલગ છે. લાણી મેળવવા માટે આજે રાજનીતિમાં તમારે જો સારો રાજા હશે તો તમારી રાજનીતિ એક સારી હશે. મતલબ કહેવાનો હશે તે છે કે રાજાના જે નિર્ણયો હશે એ પ્રજાલક્ષી હશે. પરંતુ જ્યારે તમે મફતની જ રાજનીતિમાં તમે માનતા હશો તો રાજા તમારી સાથે એ રીતે જ વર્તન કરશે અને તમને પણ સામે એ જ પ્રમાણેનું વળતર મળશે. જી, જે તે રીનાજી જણાવી રહ્યા છે કે નરેન્દ્ર મોદીજી દ્વારા જે પણ કામકાજ કરવામાં આવી રહ્યું છે તે તદ્દન સાચું છે, સારા માટે કરવામાં આવી રહ્યું છે. પરંતુ આપણે
જે નરેન્દ્ર મોદી જે છે આપણને જે સહાયો આપે છે એનો ક્યાંક ને ક્યાંક આપણે એવું લાગતું હોય છે કે દુરુપયોગ કરતા આવે કે હવે ક્યાંક ને ક્યાંક એવી પણ સહાયો બહાર પાડવામાં આવી હતી કે મદદ કરતા હોઈએ છીએ, પરંતુ એ મદદ ત્યાં સુધી થશે જ્યાં સુધી એ પરવડે છે, પરંતુ જો મદદની આપણને ટેવ જ પડી જશે તો પછી આપણા માટે એ પાછળ જઈને એક મુશ્કેલીનો પંથ ઊભો કરવાનું છે, કારણ કે આપણે ટેવાયેલા છીએ, આપણે ખુદથી સક્ષમ નથી, આપણે સરકારથી સક્ષમ છીએ કે સરકાર આપણને આપશે, સરકાર આપણી માટે આ કરશે, પણ ના, જે રીતે રીનાજી જણાવી રહ્યા છે કે સરકાર તમારા માટે તત્પર છે, તમારા માટે બધું કરવા તત્પર છે, પરંતુ તમારે પણ સરકારના સપોર્ટમાં રહેવું પડશે, એવું નહીં રાખવાનું કે સરકાર આપશે એ જ થશે. આપણો દેશ આ સકંજામાં ન આવી જાય એના માટે શું કરવું જોઈએ, શું પગલાં લેવા જોઈએ, આપણા જે તમામ મંચસ્થ મહાનુભાવો આપણી સાથે ઉપસ્થિત છે તેમને આપણને તમામ વસ્તુઓ વિશે જણાવ્યું કે આપણા દેશમાં જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો શું પગલાં લેવા જોઈએ, શું વસ્તુઓ આપણે કરી શકીએ, આપણે શું ધ્યાન રાખવાની જરૂર છે. આ સાથે જ છેલ્લે આપણે વાત કરી કે મોદીજીએ આપણને બધાને સહાય આપી છે, જે તે રીનાજીએ જણાવ્યું કે સહાય આપી છે, પરંતુ એ સહાયને આપણે ટેવ પાડવાની જરૂર નથી કે સરકાર આપણને આપી જાય. ત્યારબાદ આપણી સાથે નિર્મલજી ઉપસ્થિત છે, હું એમને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે આત્મનિર્ભર ભારત પર મોદીજીએ ભાર મૂક્યો છે, ત્યારે એ આત્મનિર્ભર ભારત જે યોજનાઓ છે, જે વાત છે, એમાં આપણા દેશમાં એ યોજના અને વાતો શું અસર કરી શકે છે? નિર્મલજી. જી, તો જે ટેકનિકલ ઇશ્યુને કારણે ક્યાંક ને ક્યાંક જે નિર્મલજી છે તે અમારી સાથે ઉપસ્થિત નથી રહી શક્યા, તો આ જ સવાલ હું રીનાજીને પૂછવા માંગીશ કે આત્મનિર્ભરની જે વાતો થઈ રહી છે તે આ પરિસ્થિતિમાં આપણને શું મદદ કરી શકે? ભારત પોતે એક લગભગ 2.9 ટ્રિલિયન ઇકોનોમી ધરાવતો દેશ છે અને વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા છે. ત્યારે કહેવાનું હું અહીં કહેવા માંગીશ, તમે શું પૂછ્યું હમણાં ફરી? સોરી. જી, અત્યારે આત્મનિર્ભર દેશની જે વાતો થઈ રહી છે, આજે આપણે જોયું કે આપણી આસપાસના તમામ દેશોની હાલત ખરાબ થઈ ચૂકી છે. ઘણા લોકો ચીનના કારણે તો કેટલાક લોકો મફતખોરીને વેનેઝુએલા દેશની સ્થિતિ તમે જુઓ તો વેનેઝુએલા દેશમાં પણ આ જ સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. ત્યાં તમારે બ્રેડ, દૂધ લેવા માટે કોથળો ભરીને રૂપિયા લઈ જવા પડતા હોય છે. ત્યારે આપણે ખરેખર આત્મનિર્ભર બનીશું તો આજે નહીં તો કાલે આ સમય માંગતી એક ઘટના છે. રાતોરાત આપણે કંઈ બની જવાના નથી, પરંતુ વાર લાગશે, કારણ કે એસેમ્બલ બનાવવામાં પણ આપણે ક્યાંક ના ક્યાંક થોડા પાર્ટ્સની તો એવી જરૂર પડવાની છે જે આપણે આયાત કરવા પડશે. પરંતુ આત્મનિર્ભર રહીશું તો આજે કાલે ઉઠીને કંઈ પણ એવી સિચ્યુએશન આવશે યુક્રેન જેવી કે રશિયા જેવી, તો આપણે આપણું પોતાનું તો સંભાળી શકીશું, આપણે આપણા દેશની અર્થવ્યવસ્થા સંભાળી શકીશું, સોશિયોલોજી તમામ વ્યવસ્થાઓ આપણે સંભાળી શકીશું. પરંતુ જો આપણે બીજા દેશો પર નિર્ભર રહીશું તો આપણે ભૂખમરો અને બેકારી અને આ પ્રકારનું દેવાદારી વેઠવી પડશે. તેથી આ વસ્તુ ખૂબ જ જરૂરી બની છે આજના સંદર્ભમાં. આત્મનિર્ભર, વોકલ ફોર લોકલ, આ વ્યવસ્થાને, આ નારાને આપણે વધુને વધુ બુલંદ બનાવીએ. જી, તો રીનાજી, જે તમે જણાવી રહ્યા છો કે ખાસ કરીને જે સ્વદેશી અને દેશી વસ્તુઓ એટલે લોકલ ફોર વોકલની તમે જે વાત કરી રહ્યા છો, તો શું લાગે છે કે આ જે રીતે આ દ્રશ્યો સર્જાયા છે, જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો જે દેશોમાંથી આપણે ચીજો આયાત નિકાસ થાય છે તો શું એના પર રોક લગાવવી જોઈએ? આયાત નિર્યાત તો એકદમ કંટ્રોલમાં ના આવે અને પોસિબલ પણ નથી, કારણ કે આજે વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ચૂક્યું છે, જ્યાં આપણે એવી કેટલી ચીજોની જરૂર પડે છે કે જે આપણે બહારથી જ લાવીએ. યુક્રેનમાંથી પણ આપણું સનફ્લાવર ઓઇલ આવે છે, જે આજની તારીખમાં પણ લોકો જે વાપરતા હોય છે સ્પેસિફિક ઓઇલ એ વાપરે જ છે, પરંતુ એનો મતલબ એવો પણ નથી. પરંતુ આપણે ભારતમાં આજે ઘણી બધી ચીજો એવી છે, ભારત પોતે હમણાં મેં કહ્યું બિલિયન ડોલરનું એક્સપોર્ટ કરી ચૂક્યું છે અને આવનારા સમયમાં ડિફેન્સમાં પણ ભારત ખૂબ જ આત્મનિર્ભર બની રહ્યું છે, જે ખૂબ હર્ષનીય અને ખૂબ સુખદ સમાચાર છે. ત્યારે આપણે આવનારા સમયમાં જેટલું બને એટલું આ કરીશું તો MSME ઉદ્યોગો ખરેખર કે જે દેશની ઇકોનોમી માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે રોજગારી માટે આ નાના નાના ઉદ્યોગો જે સહાયક બને છે તે મોટા ઉદ્યોગો બનતા નથી. મોટા ઉદ્યોગોનો ફાળો આમાં કેટલો છે કે કેટલો નહીં, અર્થતંત્રની ખરેખર નિષ્ણાતોને પોતાનો અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ હું એવું કહેવા માંગીશ કે આત્મનિર્ભર બનવું એ આજના યુગની જરૂરિયાત છે, કેમ કે આપણે જોઈ ચૂક્યા છે કે આસપાસની સ્થિતિ શું છે. રશિયા યુક્રેન યુદ્ધ બાદ બી આપણે જોયું કે ત્યાંની શું સ્થિતિ થઈ છે અને
આજે તમે ડોલર સિવાય કોઈ જ્યારે વૈશ્વિક વેપાર નથી કરી શકતા ત્યારે આ સ્થિતિમાં તમે આત્મનિર્ભર બનો તો ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે. જી, તો જે તે રીનાજી જણાવી રહ્યા છે કે અત્યારે ઘણા બધા આત્મનિર્ભર થવાના રસ્તાઓ છે, પરંતુ એ રસ્તાઓ આપણે અપનાવવાની જરૂર છે. તો એ જ સાથે અમારી સાથે અર્ચિતજી જોડાયેલા છે. તો અર્ચિતજી, આજ મારો સવાલ તમને પણ છે કે જે આત્મનિર્ભર દેશ લોકલ ફોર વોકલની રીનાજીએ વાત કરી, તો આ આત્મનિર્ભર દેશનો જે સ્લોગન છે એ આપણા દેશ પર શું મદદ કરી શકે છે અને શું અસર કરે છે? અર્ચિતજી. સૌથી પ્રથમ તો સરકાર બધું જ કરે, પણ છેલ્લે તો અલ્ટિમેટલી સરકારે તો બહુ લિમિટેડ લોકો છે જે લોકો આપણો દેશ ચલાવવા માટેના નિર્ણયો લે છે. છેલ્લે તો આપણે પોતે જ આપણા દેશ માટે કંઈક કરવાનું છે. સો જો દરેક નાગરિક પોતે આ વસ્તુને સમજશે અને જો પોતાના દેશમાં ચેન્જ લાવશે તો ઓફકોર્સ કે આપણા દેશમાં બહુ મોટા પાયે ચેન્જ આવી જ શકશે. લોકલ ફોર વોકલ વાત છે તો એક સિમ્પલ વસ્તુ છે કે બહારથી કંઈ પણ વસ્તુ મંગાવીશું તે મોંઘી તો પડવાની જ છે. એની જગ્યાએ જો એ જ વસ્તુ આપણા પોતાના દેશમાં થાય તો આપણા દેશના લોકોને જ રોજગારી મળવાની છે અને એ વસ્તુ એટલા જ મૂલ્યમાં મળી શકવાની છે. અને ભારતની જેટલી વસ્તી છે એ વસ્તી જો યોગ્ય અને સારી દિશામાં એકચ્યુઅલી કામ કરે તો એ જ આજે દુનિયાના બધા દેશોમાં જેટલા પ્લસ પોઈન્ટ ભારત જોડે છે એ બધા પોઈન્ટ્સ નથી. એટલી કોઈક જગ્યાએ માણસો નથી, વસ્તી નથી, તો કોઈક જગ્યાએ જગ્યા નથી, તો કોઈક જગ્યાએ પાણી નથી, બીજા કોઈક ને કોઈક ભૌગોલિક પરિસ્થિતિઓ વિષમ છે. ભારતના અનુરૂપ આપણે વિચારીએ તો બધી જ રીતે ભારતને ભગવાને સર્વસંપન્ન બનાવેલો છે અને એના કારણે આપણી જોડે જેટલા રિસોર્સિસ છે એ રિસોર્સિસ જો યોગ્ય રીતે ઉપયોગમાં થવામાં આવે તો એ વાત દૂર નથી કે જેમાં ભારત પોતે જ સુપર પાવર બની શકે. આજે આપણે જોઈએ તો જીડીપીમાં, વિદેશી હુંડિયામણમાં, ગોલ્ડ રિઝર્વમાં, ડિફેન્સ બજેટમાં, આ બધી જ વસ્તુઓમાં ભારત અત્યારે વિશ્વમાં પ્રથમ 5 કે 6 કન્ટ્રીમાં છે. અને જે વસ્તુ આવનારા અમુક સમયમાં જેમાં ભારત નંબર 1, નંબર 2 કે નંબર 3, નંબર 1 અને નંબર આપણે પોતાની માટે આપણે ઓછું મૂલ્ય આપણે આંકતા હોઈએ, રાઈટ? પણ એ વસ્તુ તો ચોક્કસ છે કે અત્યારે આપણી કન્ટ્રી ઇઝ ઇન ધ ટોપ 5 countries as far as the GDP is concerned, forex reserve is concerned or gold reserve is concerned. તો ત્યારે ખાસ જે ચર્ચાઓ ચાલી એમાં આપણે તમામ વસ્તુઓ જાણી. હવે રીનાજીને મારો છેલ્લો સવાલ છે કે રીનાજી, આપની પ્રતિક્રિયા શું આપશો કે આ જે અટકળો ચાલી રહી છે, જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એની અસર ક્યાંક ને ક્યાંક લોકોને લાગી રહ્યું છે કે આપણા દેશ પર થશે, તો આને લઈને તમે પ્રતિક્રિયા શું આપશો? પ્રતિક્રિયા મારી એ પ્રકારની છે આમાં કે સૌથી પહેલાં તો લોકોએ શાસકના ગુણો જોવાના છે, નહીં કે મફતખોરીથી વેચાતું અર્થતંત્ર જોવાનું છે. તમે અહીંયા મફતખોરીની ભાવના જે છે બિલકુલ સમાપ્ત કરી દેવી જોઈએ. કેમ કે તમે આત્મનિર્ભર બનવા માંગો છો એક બાજુ, તો આત્મનિર્ભર બનવા માટે મફતખોરી તો કોઈ રીતે કામ આવે એમ છે નહીં, એક વાત. બીજી વાત કે શાસકના ગુણો એ જ એની કૂટનીતિ, એના પોતાનું શાસન સંચાલન અને તમારું રાજ્યમાં તમને કઈ સુવિધાઓ મળે છે, તમને કયા પ્રકારનું બીજા આંતરરાષ્ટ્રીય સંબંધો છે, આવી અનેક પ્રકારની અનેકવિધ રાજનીતિ જોવી જોઈએ. નહીં કે એના ગુણોમાં મફતખોરીથી તમને ખાલી ખરીદાઈ ગયા અને તમારા મત વેચાઈ ગયા અને સામે રાજા તમને એવું મળી ગયો કે જે તમારા મફતખોરીથી બસ જીતી ગયા. આ પ્રકારની મેન્ટાલિટી ખૂબ જ નુકસાનકારક છે. રાજાના શાસક ગુણો જોવા જોઈએ શાસનના, નહીં કે તેની મફતખોરીની ભાવના કે જેના થકી રોટલા શેકી અને મત બેંક જીતી અને તમારા પર શાસન કરશે. આ ચાન્સ આપણે જ આપી રહ્યા છીએ. આ ગળથુથીમાં આપણે જ નેતાઓને પીવડાવ્યું છે, જે આપણને આજ નહીં તો કાલે ભારે પડશે. અને તેથી જ ઘણીવાર આપણને ખરેખર જે પ્રકારના નેતા જોઈએ નથી મળી શકતા લોકશાહીમાં. બાકી ખરેખર તો આ મફતખોરીની ટેવ છે દુનિયાના લગભગ 51 જેટલા દેશોને ડૂબાડી ચૂકી છે. તો અત્યારે જે રીતે આપણી સાથે મંચસ્થ મહાનુભાવો જોડાયા હતા, તેમને આપણે આ શ્રીલંકા, જે રશિયા યુક્રેન લીધે જે યુદ્ધ જામ્યું હતું, જે મહાયુદ્ધ, એને ત્યાંને લઈને જે અસરો થઈ છે
તેના વિશે આપણે ચર્ચાઓ કરી. હવે આ પરિસ્થિતિ આપણા દેશમાં ન ઉદ્ભવે તેના માટે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કેવી રીતે એનાથી બચી શકાય અને અર્થવ્યવસ્થા આપણી ન ખોરવાય એના માટે શું પગલાં લેવા જોઈએ, તે તમામ વાતો આ ચર્ચાઓ આ મંચસ્થ મહાનુભાવો દ્વારા આપણને કરવામાં આવી છે. હવે જોવાનું ફક્ત એ જ રહ્યું કે શું આ રશિયા, યુક્રેન અને શ્રીલંકા, નેપાળની જેવી પરિસ્થિતિ, અફઘાનિસ્તાન પણ બાકાત નથી, પાકિસ્તાન પણ ઇવન બાકાત નથી. આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, હવે જે અટકળો છે, જે સવાલો છે, એ ત્યાં સુધી ના આવી જાય કે શું ભારતની પરિસ્થિતિ પણ આવી થશે કે કેમ. ફરીથી મળીશું આવી જ નવી રજૂઆત સાથે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.